બોરડો ડુંગર આજે જવાનો है किलेश्वर महादेव। जंगल ने अंदर हावजो मुकेला है। आ किल गंगा नदी है जो ऊपर से आवे है। सरस मस्त मजानो धोध पड़े है। तो जोवो मित्रो हाँ मगलनु बसलू है किलेश्वर महादेव। हर हर महादेव। मंदिर ने अंदर शूटिंग करवानी मनाई है એટલે તમને બહારથી દર્શન કરાવી દઉં। જય ભોળેનાથ શ્રી જય શિવ શંકર શંભુ। हर हर महादेव हर हर महादेव। ओ देश मेरे तेरी शान पे सदके। तो हर हर महादेव नवा ब्लॉक में स्वागत है तमारू। बोरडो डूंगर आज जवानो है किलेश्वर महादेव जे अति प्राचीन मंदिर है। पर अँ रस्ता में तमने क्या उतरवानो नथी। फॉरेस्ट ने गाड़ियों आवशे अथवा तमे फोटोग्राफी विडियोग्राफी करशो तो तमारे दंड भरवो पड़शे ने पड़शे। चारे बाजू बोर्ड लागेला है। रस्ता में शूटिंग करवानी मनाई है। टोटली जातनो यार ध्यान राखवानुं। आ छे चेक पोस्ट वन्य विभाग प्राणी पोरबंदर। એટલે કે બધે જંગલની અંદર હાવજો મૂકેલા છે, દીપડા મૂકેલા છે એટલે સખત મનાઈ છે। અહીંથી પ્લાસ્ટિકની વસ્તુ કોઈ પણ લઈ જવાની નથી। સખત મનાઈ છે બધી। કોઈ પણ વસ્તુ લઈ જવાની નહીં। અંદર કચરો કરવો નહીં। ખાસ કરીને આ રસ્તા પર ક્યાંય તમારે ગાડી ઊભી રાખવાની નથી। એમાંય ખાસ કરીને આ કિલેશ્વર વાળો રસ્તો તો ખાસ કારણ કે વન્ય કોઈ પણ જીવ તમારા ઉપર હુમલો કરી શકે એની સંભાવના છે। એટલા માટે બરડા ગોદની અંદર મહાદેવ બિરાજમાન છે જેનું નામ છે કિલેશ્વર મહાદેવ। જ્યારે પાંડવો અજ્ઞાતવાસમાં હતા વનવાસમાં ત્યારે છેલ્લું વર્ષ હતું અજ્ઞાતવાસ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવો એટલે કે મેન રાજા હતા યુધિષ્ઠિર એના હાથે શિવલિંગની સ્થાપના કરાવી હતી મહાદેવને। એ જ મહાદેવ છે જેને આપણે કિલેશ્વર તરીકે ઓળખીએ છીએ। એ જ નામ છે કિલેશ્વર જ્યાં હજારોની સંખ્યામાં જાત્રાળુઓ આવે છે ભક્તિનો લાભ લે છે અને પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી હોય છે। બોરડો ડુંગર વૃક્ષો ઝરણા પહાડ અનેક વસ્તુ આવેલી છે તો આપણે નિહાળીએ દર્શન કરીએ। તો મંડ્યા રહીજો। પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો। વિડીયો સારો લાગે ગમે તો શેર કરજો। મહાદેવ આ બધું મંદિરનું પાર્કિંગ એરિયા આવી ગયો। આજે જાત્રાળુ અચાનક ફૂલ એકદમ ફૂલ પાર્કિંગ થઈ જાય કે વાહન હમતા ન હોય। થોડી ગાડી છે 3 ગાડી છે અત્યારે કારણ કે મિત્રો શ્રાવણ મહિનામાં ફૂલ ભરસક ટ્રાફિક હોય છે અને પહેલા વરસાદ આસપાસ ટ્રાફિક હોય છે। તો અત્યારે તો નથી બહુ। અત્યારે વરસાદ હોય ત્યારે વધારે પબ્લિક આવે। અહીંથી મેન ગેટ એન્ટર થવા માટેનું છે। મેન બોર્ડ લગાવેલો છે ચાલીને અંદર પ્રવેશ કરવાનો કિલેશ્વર મહાદેવ એમ કે અંદર વાહન લઈ જવાની મનાઈ છે। અહીંથી એન્ટ્રી ગેટ છે। મિત્રો આપણે પધારી ચૂક્યા છે પાવન નગરી એવા કિલેશ્વરના ધામની અંદર। અહીં આવતા જ તમને સુખ શાંતિ અને સમૃદ્ધિનો અનુભવ થાય છે। હાલો મંદિર તરફ જઈએ દર્શન કરતા આવીએ। અહીંયા તમને પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી જોવા મળે છે અને એવું લાગે છે કે બધી વનસ્પતિ આપણે જોડે વાતો કરે છે। ઝાડવા વૃક્ષો અતિ સુંદર ધૂળ રળિયામણું। મિત્રો અહીંયા શ્રાવણ મહિનામાં તો લાખો હજારોને મોટે એટલી બધી પબ્લિક હોય છે ને 2-3 કિલોમીટર વેઇટિંગમાં વાહનોની લાઈન લાંબી હોય છે। ફૂલ ભરસક એમ કે આ બધું ક્યાં ભરેલું જ હોય આખું। આજે તો મિત્રો બિલકુલ પબ્લિક છે જ નહીં કે અત્યારે હાવ ખાલી છે કરતું યાર ભરસક એટલી બધી પબ્લિક હોય ને કે હમતીને આજ તો બધું રસ્તો ચકાજામ હોય। અહીંયા કિલગંગા નદી પાણી પણ ચોખ્ખું છે। સામે મગર પણ છે સામે મગર દેખાતો હશે તમને। અહીંયા મગરનો ઘર છે કેટલા બધા મગર છે અહીંયા। મિત્રો અહીંયા મગર આવી ગઈ અમે બતાવી છે કોઈને રંજા કરતી નથી હેરાન કરતી નથી। ઠંડો મગર છે એમ કે કોઈને હેરાન બેરાન કરતું નથી। નાના નાના માછલા આવેલા છે। પાણી પણ એકદમ ચોખ્ખું મસ્ત છે। બધી નાની નાની મસી છે બધી દેખાય। જ્યારે માણસો આવે ત્યારે માછલાને બધું ખવારતા હોય। મિત્રો તમે જોઈ શકો છો અહીંયા મગર આવી ગઈ છે। મોટી બધી મગર છે પણ કોઈને હેરાન કરતી નથી। ફજી મગર છે ટૂંકમાં 7 મગર। અહીંયા લાખોને મોટે પબ્લિક આવે પણ મગરે કોઈ દિવસ કોઈ ઉપર હુમલો કર્યો નથી। મિત્રો અહીંયા કાસબા આવી ગયા। અરે મિત્રો કાસબાની તો હું વાત કરું કેટલા બધા કાસબા નાના મોટા ઘણા બધા આવેલા છે। સરસ મસ્ત મજાનો ધોધ પડે છે અહીંયા। આ કિલગંગા નદી છે તો ઉપરથી આવે છે। મિત્રો આ કિલગંગા નદી છે ઉપર પહાડમાંથી આવે છે। કન્ટિન્યુ વરસાદનું પાણી ચાલુ જ રહેશે એમ। અહીંયા મહાદેવ બિરાજમાન છે જે કિલેશ્વર મહાદેવ જે પાંડવો દ્વારા સ્થાપના કરવામાં આવી હતી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા। અહીંયા શેકડી મસ્ત બનાવેલો છે અહીંયા જાય પાણીનો। અહીંયા રેવતી કુંડ છે। આજે પબ્લિક બિલકુલ શાંત અને હજારોની સંખ્યામાં પબ્લિક અહીંયા નાતી હોય। રેવતી કુંડ છે નાહવાની મોજ આવે।
કારણ કે પબ્લિકને હે ને મોજ મસ્તી ને મનોરંજન જોઈએ છે. કારણ કે જે પેલો વરસાદ થાય ઠંડક હોય વરસાદ ચાલુ હોય ત્યારે અતિશય ફૂલ વર્ષક બધે અત્યારે તો હાવ ખાલી છે. કે અત્યારે મારા જેવા કોક ભક્તો આવે બાકી બસ. મેન મંદિર કિલેશ્વર આ છે મંદિરનો ગેટ. એટલે આ બધે મંદિરની બેહવાનો એરિયો હોય, બધી બેહવાનો શાંતિનો ઓટા બધું ઝાડવા વૃક્ષો. તમે થોડી વાર બેસીને આરામ પણ કરી શકો. બહુ મસ્ત જગ્યા છે અહીંયા. મિત્રો અહીંથી મંદિરનો મેઇન ગેટ પ્રવેશ દ્વાર ચાલુ થાય છે. અને દિવસમાં 3 વાર આરતી થાય છે અહીંયા. અહીંયા આરતીનો સમય છે સવારે 7 વાગે, બપોરે 12 વાગે અને સાંજે 6 વાગે, સાંજે 8 વાગે. અહીંયા બૂટ ચપ્પલ ઉતારી નાખવાનો. પછી અંદર પ્રવેશ કરવો. કિલેશ્વર મહાદેવ મંદિર, જય મહાકાલ. અહીંયા તેને બોર્ડ મારેલો હોય તમે વાંચી શકો છો. મંદિરને ઇતિહાસ વિશે હર હર મહાદેવ. એટલે કે ધન ધાન્ય પૈસા અને મંદિરે ચડાવી અને તમે આશીર્વાદ લઈ શકો છો એ પ્રમાણે છે. અહીંથી મંદિરનો પ્રવેશ કરીએ તો મહાદેવ આવી ગયા છે મંદિરની અંદર. અમે મંદિરનો મેઇન ભાગ છે. મહાદેવ આ મંદિર છે બિરાજમાન. તો મિત્રો મંદિરની અંદર શૂટિંગ લેવાની મનાઈ છે, એટલે તમને બહારથી બધું બતાવી શકું કારણ કે અંદર સખત મનાઈ છે. મિત્રો અહીંયા ફોટોની શૂટિંગ કરવાનું એટલા માટે મનાય છે કે અહીંયા પબ્લિક બહુ વધારે આવતી એટલે ફોટો ટાઈમ વેસ્ટ કરે અને ફોટો અને બધી પાડા રાખીને દર્શન કરવા કોઈ જાય નહીં એટલા માટે. આ કીલગંગા નદી છે, તેમાં અનેક પ્રકારના અલગ અલગ માછલા આવેલા છે. બહુ જ એટલે અતિશય માછલા છે. ઘણા બધા માછલા છે, એનો ખોરાક મળી જ જાય છે. તો આ સામે સ્ટેચ્યુ છે. ખબર નહીં કેનું હોય પણ જે મસ્ત ટેચી પાણીની અંદર હે, નદીની અંદર જોરદારનો લાગે. મહાદેવ મંદિરનો ગર્ભગૃહ છે. મસ્ત વ્યવસ્થિત જગ્યા છે, એક નંબર. મંદિરની અંદર બેસવા માટેના અને પાણી પીવા માટે ઘણા બધા નાની નાની જગ્યાઓ, ઓટાઓ, બેસવા માટે, હવન કરવા માટે ઘણી બધી મસ્ત જગ્યા આવેલી છે. ઝાડવાઓની તો તમે શું વાત કરો, આહા એટલો સુખ શાંતિ અને મસ્ત વાતાવરણ, પક્ષીઓ, સાઈડો, આહા ખરેખર યાર આપણે મજા લેવી હોય ને તો પહાડ વિસ્તાર, ડુંગર વિસ્તારમાં જ આવી જવાનું. તમે એટલી મોજ આવી જાય યાર, ના પૂછો વાત યાર. એમાં તમને દર્શન તો ભગવાનના મળે અને મંદિર, પહાડો અને નદી બધું જોવા મળે. અહીંયા નાનો હવન કુંડ આવેલો હોય, જ્યાં તો કોઈને હવન કરવું હોય, પાઠ વિધિ કરવો હોય એના માટેનું હવન છે. સામે મહાદેવ બિરાજમાન છે. હાલો એ બાજુ દૂરથી તમને દર્શન કરાવું, અંદર તો મનાય છે. મિત્રો આ ત્રિકમજી બાપુની મૂર્તિ છે. જય હો બાપ. અહીંયા 100-150 વર્ષ પહેલાં બાપુએ મંદિર ફરીથી બનાવીને જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું હતું મહાદેવનું. હર હર મહાદેવ. મંદિર તો 5,500 વર્ષ પુરાનું છે, પણ બાપુએ ફરીથી જીર્ણોદ્ધાર કરીને ફરીથી નવું નિર્માણ કરીને બંધાવ્યું હતું ત્રિકમજી બાપુએ. કે મિત્રો આ એ જ મંદિર છે ભગવાન શ્રી કૃષ્ણ અને પાંડવો દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું, જે દ્વાપર યુગમાં, કલયુગથી પહેલાં એ જ મંદિર. મિત્રો ખાસ વાત એ મંદિરની એ છે કે અહીંયા આવીએ ને એટલે આપણે થાક, ટેન્શન બધું ગમેલું ટેન્શન હોય ને ગાયબ થઈ જાય અને શાંતિનો અનુભવ મળે. એટલું બધું સુકૂન છે કે અહીંયા ઘરે જવાનું આપણે ઈચ્છા જ ન થાય, એમ થાય કે અહીંયા આપણે રહી જ જઈએ. એટલું બધું મોજ આવી જાય ને યાર, ખરેખર યાર. સામે છે પાર્વતી કુંડ. અહીંની સુંદરતા પણ 4 ચાંદ લગાડી દે એવી મસ્ત છે. જય ભોળેનાથ શ્રી, જય શિવ શંકર શંભુ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. આજે ભીડ નથી પણ અંદર કદાચ શૂટિંગ કરવું હોય તો કરી શકાય, પણ કદાચ કોઈ બોલે એના માટે મેં ના કર્યું. ઘણા બધા માછલા છે, નાની નાની માછી તમને કદાચ વિડીયોમાં દેખાતી છે. હલકો ફૂલ છે. બિચારા ખાવા હાટું કર પણ મારી પાસે નથી અત્યારે. એ બધે લોટ ને માછલાને ખવડાવતા અત્યારે કોઈ છે નહીં, કારણ કે કઈ વસ્તુ ભેગી છે નહીં ને આપણે સેવા કરી શકીએ. ઘરેથી લેવતા ભૂલાઈ ગયું અને આજે કોઈ વેસવાળું લોટ કે કોઈ છે નહીં. જો મિત્રો અહીંનું લોકેશન જોવો એકવાર તમે, કેવું મસ્ત લાગ્યું. કદાચ સારું લાગ્યું હોય તો કોમેન્ટમાં જવાબ આપજો કેવું છે. મિત્રો આ છે રેવતી કુંડ. ત્યાં પબ્લિક એટલું બધું નાતું હોય, એટલી બધી મોજ મસ્તી માણતા હોય. આજે તો કોઈ છે જ નહીં, કારણ કે હવે શ્રાવણ મહિનો નથી, દિવાળી આવી ગઈ. વધુ પડતી ભીડ શ્રાવણ મહિનામાં જ હોય. આ છે રેવતી કુંડ. અહીંયા નાતા હોય ત્યારે બધે ધુબાકા મારતા ધુબાક ધૂમ કરતા હોય. નાહવાની એટલી બધી મજા આવે, મસ્ત પાણીનો ધોધ પડે છે. ખરેખર ધોધની હેઠે જ મજા આવે. અહીંયા બોર્ડ પણ મારેલું હોય કે ઉછળીને કૂદકા મારવા નહીં, ને તો તમારા હાડકા ભાંગી પડે. ઠેકડા મારવાની, કારણ કે આ બધી પથરાઓ હોય ચારે બાજુ, કદાચ લાગી ગઈ જાય, ઈજા પણ થઈ શકે. અને માથામાં કે લાગે તો લોહી પણ નીકળી શકે, એટલા માટે મસ્ત નાનું એવું ઝરણું જાય બાંધેલું.
નીકળવા માટેનો નાના હું તો પુલ છે. એમ કે અહીંયા તમને ચારેય કોરા જલસા જ જોવા મળે, ક્યાંય ટેન્શન ગાયબ. મિત્રો અહીંયા મસ્ત ખીલગંગામાંથી ધોધ પડે છે. આ રેતી કુંડ જે ઉપર મેન ઉપર પહાડમાંથી આવે છે ખીલગંગા બધું. પાણીના ઝરણાનો અવાજ કેટલો સુંદર છે. એકદમ મસ્ત ચોખ્ખું પાણી છે અહીંયા. ચોખ્ખું એકદમ ક્લિયર પાણી છે. ઉપરથી પહાડમાંથી ને વનસ્પતિમાંથી જરાતું આવતું એટલે પીવા માટે પણ અનેક ફાયદા થાય છે આના. આ બધું વહેતું પાણી નીચે ઝરણાઓમાં થઈને નીચે જાય છે. મિત્રો કાંઈ મગર આવી ગઈ, આઠા ઉપર ચડીને બેઠી છે. એમ કે નાનું બચ્ચું છે, નાનું મગર છે. મંદિરની બેસવા માટેની જગ્યા છે બધી. સામે વોશરૂમ છે, રસોડું છે. પબ્લિક બધી ઘરેથી બધી ખાવાનું લઈ આવી હોય, બધી અહીંયા બેસીને નાસ્તો કરતા હોય. પબ્લિક બધી આવી ગઈ ફોટો પાડવા મગરભાઈને અને કાસબાભાઈના. ઘણા બધા કાસબા છે, મગર પાસે 2-3 મગર છે અહીંયા. એમ કે માણાનો એવા થઈ ગયેલા એની બીક તો લાગતી જ નથી. પાસે જાય ને તો હલતું નથી, એમને એમ હું તો નીંદર કરે એકદમ. એમ કે પહોંચું બસનું હું બિચારું. ટૂંકમાં કોઈને રમઝાડ કરતી નથી. ફોજી છે, 7 મગર છે. એનું બચ્ચું અહીંયા કાસબા આવી ગયા. તો ઘણા બધા કાસબા તો હે. જોરિયા કાસબા પાણીમાં તરે, અંદર નીચે છે, ઉપર આવે છે. જો વરે મોઢું કાઢ્યું અહીંયા. વરે ઉપર આવે, વરે નીચે વહી જાય. ખાસ વાત એ છે કે મગર, કાસબા અને માછલા ત્રણેય ભેગા રહ્યા પણ કોઈ દિવસ ઝઘડતા નહીં. જો અહીંયા પણ કાસબો આવી ગયો. આવી જા ઉપર આવી જા. ઓ હે યાર, તો હાવ નજીક આવી ગયો, પાસે આવે. અને બીક તો મૂળ નથી લાગતી. કાયમ એટલે માણા આવતા હોય ને એટલે એવા થઈ ગયેલા હે, એટલે બીક તો મૂળ નથી લાગતી. બહુ મસ્ત હો કાસબો. ઓ હે, અરે પણ માછલા ને કાસબા બધા એક હારે. ભાઈ 1 2 3 માછલા ને એ રે પણ બટકું ના ભરી લે. આ તો હાવ નજીક આવી ગયો. એમ કેસ કે મને કંઈક ખવડાવ. મોઢું શું બતાવે છે મને કંઈક ખવડાવ. તો ભાઈ મિત્ર નથી મારે પાસે યાર, કોઈ પણ વસ્તુ નથી તને ખવડાવે યાર. માછલા તો કરોડોના લાખોના મોઢે ઝીણા છે. વાપ આવી ગયો કાસબો. એમ કે નાના માછલા વધારે, નાની માછલી તો યાર અનેક છે આમ જોવા જવડે. આગળ મોર પણ આવી ગયા, જેવા બધા સણે છે. એમ કે અહીંયા બધું જોવા મળે. ખિસકોલા છે, મોર છે. એટલે કે આનું નામ જ કિલેશ્વર મહાદેવ, એટલે બધું જોવા મળે. મિત્રો તમે અહીંયા આવો એટલે તમારે અનેક પ્રકારની સુખ શાંતિ બધું જ તમારો થાક ગમે એટલે ઉતરી જાય. મોજ કરો તમે તમારે. વનસ્પતિ એટલી બધી છે ને, એટલો બધો સાયણો છે. એવું તમારા પાસે ગમે એટલું ટેન્શન હોય ને બધું ગાયબ. એકવાર ખરેખર પહાડ ડુંગરો આવી લોકેશન વાળી જગ્યાએ જવું જરૂરી છે. હું તો જ્યારે ફ્રી હોય ને ત્યારે પહાડી વિસ્તારમાં જ વયો જાઉં ફરવા. કેમ ને અહીંનું લોકેશન કેમ ને વાતાવરણ પણ એકદમ મસ્ત છે, વાદળછાયું. હજી તો કદાચ ને વરસાદ નથી. કદાચ વરસાદ આવે તો અહીંયા શું યાર જમાવટ, એટલી બધી જમાવટ થઈ જાય કે ના પૂછો વાત. સ્વર્ગ જેવી ફિલિંગ આવે. અહીંથી પાડે એમ છે. અહીં અંદરથી મસ્ત પાણી નીકળે છે, એ રીતે બનાવેલું છે. કામ જોરદાર છે. શેકડીને બાંધેલો છે. નાહવા માટેનું તો યાર તમે વાત જ ના કરો. તમે આખો દિવસ નાહ્યા કરો ને તો પણ તમે ધરાવ નહીં યાર. કારણ કે આમાં નાહવાથી અનેક ફાયદા થાય. શરીર છે ને સાફ થઈ જાય. એમ કે બરડો યાર 16 કળાએ ખીલી ઉઠ્યું હોય યાર. હજી તો વરસાદ નથી. વરસાદ હોય ને તો યાર 4 સન લગાવી દી મિત્રો. અહીં સામે રાવણ વૃક્ષ આવેલું છે, જબરજસ્ત. બહુ વિશાળ મોટું બધું છે. વડલાનું ઝાડ છે, વડલા જેવું લાગે. મસ્ત છે. બાકી જે સંત ને પૂજારી જે રહેતા હોય એને તો એટલી જમાવટ આવી જતી હે, રહેવાની બહુ મસ્ત જગ્યા છે. એને તો સુકૂન ને સુકૂન. આ બધે જેટલે પથ્થર દેખાય ને ત્યારે પબ્લિક બધે ફૂલ એકદમ સકાજામ બેઠી હોય છે. કેમ કે નીકળવાની પણ એટલી જગ્યા ન હોય. શ્રાવણ મહિનામાં એટલી બધી પબ્લિક આવી પડે યાર, ના પૂછો વાત. કારણ કે જો શાંતિથી મોજ મસ્તી કરવી હોય ને તો આડા દિવસે આવો. શ્રાવણ મહિનામાં તો બિલકુલ આવવાનું જ નહીં. આવો તમે આસ્થા રીતે આવો, દર્શન કરવા આવો, મોજ મસ્તી કરવા આવો. પણ આમ બ્લોગર બનાવવા માટે 7 જગ્યા હોય ને તો કાં તો શ્રાવણ પહેલાં અથવા શ્રાવણ પછી આવો. આ બધું જંગલ ચાલુ થાય છે. આ બાજુ બાવરા વનસ્પતિ એકદમ મસ્ત છે. ખડ છે, પથરા છે, બેસવા માટે બહુ મજા આવે એવું સ્થળ છે. બાકી તમારે ફોટા વિડીયા બ્લોગર માટેને તો ખાસ જગ્યા છે. અહીંયા જાઓ તમે. મિત્રો એકદમ અતિ પ્રાચીન મંદિર આવેલું છે. કેમ કે જગ્યા પાંડવોની જ છે. બહુ અતિ પ્રાચીન છે. જ્યાં પાંડવો રહ્યા હતા. તેનું અર્જુનને પાંડવોનું વ્રત હતું જ્યારે ભગવાન મહાદેવની પૂજા કરી અને તેનું ભોજન કરવાનું, ફળ આહાદી લેવાનું, એટલે અહીંયા સ્થાપના કરેલી છે. 5,500 વર્ષ પણ અતિ પ્રાચીન.
એટલે કે શેઠ કૃષ્ણના વખતનું દ્રાપર યુગની એ જ આ જગ્યા. આ બધું જેટલું ગાડાઉન દેખાય છે બધું ભરશે કોઈ પબ્લિકથી. જ્યારે ચોમાસાનો પહેલો વરસાદ થાય ને ત્યારે બેસવાની બધે ઘરેથી નાસ્તા લઈને આવતા હોય, બધી નાસ્તા કરતા બેઠા હોય. મિત્રો યાર અહીંયા મોરપીસ મળી ગયું. આવો યાર અનેક પ્રકારના મોરપીસો, પંખીઓ, વૃક્ષો જુઓ, સાયણો જુઓ તમે, સાયો જુઓ તમે યાર. ગમે એટલું ટેન્શન હોય, થાક હોય, તમારું બધુંય ગાયબ. એકવાર તમે યાર બરડા ડુંગરની અંદર કિલેશ્વર આવી જાઓ યાર, એટલે સમજો તમારે બધુંય ગાયબ. મોજ મસ્તી અને મનોરંજન બધું. કેમ લોકેશન, કુદરતી લોકેશન બધું. આ બધાય પથ્થર બેહવા લાયક છે, કપડાં ખરાબ થાય ને લાગે નહીં પગમાં. બેહવાના ઓટા, ઝાડવા. આ સામે કેમ પેટો બનાવેલો, ઓટો મસ્ત બેસવા માટેનો જોરદાર હો, બાકી કન્ડિશન બેહવાની. મિત્રો અહીંના લોકેશનની વાત કરીએ તો પોરબંદરથી આશરે 42-43 કિલોમીટર અને ભાણવડથી હાલ ટૂંક નજીક થાય છે 19-20 કિલોમીટરનો રસ્તો છે. ટૂંકમાં એમ કે ચારે બાજુ બધી કોરાથી જો કે ઘરનું વાહન હોય તો ચારે બાજુથી આવી શકાય. તો મહાદેવ હર. વિડીયો ગમે તો લાઈક શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા જજો. મહાદેવ હર.